ચાલો આજે વાત કરીએ એક એવા વિષય પર જે આપણા બધાના અને ખાસ કરીને આપણા બાળકોના જીવન સાથે જોડાયેલો છે સ્કૂલ ફાયર સેફટી। આપણે એ સમજવાની કોશિશ કરીશું કે દરેક સ્કૂલને એકદમ સેફ એકદમ સુરક્ષિત જગ્યા કઈ રીતે બનાવી શકાય। પણ એ પહેલાં એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવો જોઈએ, શું આપણી સ્કૂલો આગ જેવી ઇમરજન્સી માટે ખરેખર તૈયાર છે? સાચું કહું તો આ સવાલ દરેકના મગજમાં આવવો જ જોઈએ, પછી ભલે એ વાલી હોય, ટીચર હોય કે પછી સ્ટુડન્ટ પોતે। તો ચાલો આ જ સવાલથી શરૂઆત કરીએ। શા માટે સ્કૂલ ફાયર સેફટી આટલી બધી ટોપ પ્રાયોરિટી પર હોવી જોઈએ? જુઓ, એક વાત તો પાક્કી છે, સેફટી કોઈ નસીબની રમત નથી। એ તો આવે છે એકદમ સચોટ પ્લાનિંગ અને સાચી મહેનતથી। તો આટલું બધું કરવાની જરૂર શું છે? સૌથી પહેલી અને સૌથી મોટી વાત તો એ છે કે આપણે અમૂલ્ય જિંદગીઓ બચાવવાની વાત કરી રહ્યા છીએ, પણ એટલું જ નથી। વિચારો, એક સેફ એન્વાયરમેન્ટ હોય ને તો જ ભણવાની અને ભણાવવાની સાચી મજા આવે, એકદમ નિશ્ચિંત માહોલ બને। અને હા, ભગવાન ન કરે ને ક્યારે એવી પરિસ્થિતિ આવે તો આપણી આ જ તૈયારી ઝડપી અને અસરકારક બચાવ કામગીરીનો પાયો બનશે। હવે આ કામ માત્ર સ્કૂલોનું જ નથી, બરાબર ને? સરકાર પણ આમાં પૂરેપૂરી રીતે સામેલ છે। તો ચાલો હવે એ જોઈએ કે સરકારી લેવલ પર આ સેફટી માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે, એનું આખું ફ્રેમવર્ક કેવું છે। આમાં ગુજરાત સરકારનો જે સ્કૂલ સેફટી પ્રોગ્રામ છે એ ખાસ ધ્યાન આપવા જેવો છે। એના હેઠળ શું થાય છે? તો જુઓ, બધી સ્કૂલો માટે સેફટીના નિયમો કડક અને ફરજિયાત છે, રેગ્યુલર ટ્રેનિંગ થાય છે, અને એટલું જ નહીં, સ્ટુડન્ટ્સ અને ટીચર્સ બંનેમાં અવેરનેસ આવે એ માટે ખાસ કેમ્પેઇન પણ ચલાવવામાં આવે છે। અને આ આખી સ્ટ્રેટેજીનો જે હાર્ટ છે ને, જે કોર કમ્પોનન્ટ છે, એ છે રેગ્યુલર મોક ડ્રિલ। હા, મોક ડ્રિલ। આને ખાલી એક કસરત ના સમજતા, આ તો એક એવી પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે જે સાચા સમયે મગજમાંથી બધો ડર કાઢીને શું કરવું અને શું નહીં એ શીખવાડે છે। ઓકે, તો સરકારી નિયમો તો પોતાની જગ્યાએ છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર એટલે કે સ્કૂલની અંદર કેવી તૈયારી હોવી જોઈએ? ચાલો હવે એ પાયાની વાતો કરીએ જે એક સ્કૂલને ખરેખર સેફ સ્કૂલ બનાવે છે। જરા આ સરખામણી જુઓ, કેટલો મોટો ફરક છે। એક બાજુ છે એક સેફ સ્કૂલ જ્યાંથી બહાર નીકળવાના રસ્તા એકદમ ક્લિયર છે, ફાયર એક્સ્ટિંગ્વિશર રેડી ટુ યુઝ કન્ડિશનમાં છે, અને બીજી બાજુ એક જોખમી સ્કૂલ જ્યાં રસ્તાઓ બંધ, સાધનો ગાયબ અથવા એક્સપાયર થઈ ગયેલા। આ જે નાની નાની વાતો લાગે છે ને, એ જ ખરા સમયે જીવન અને મરણ વચ્ચેની લકીર સાબિત થઈ શકે છે। તો એક સેફ સ્કૂલમાં કઈ કઈ વસ્તુઓ હોવી જ જોઈએ? ચાલો એક લિસ્ટ બનાવીએ। પહેલું, ફાયર એક્સ્ટિંગ્વિશર, જેમ કે CO2 કે ફોમ ટાઈપના। બીજું, ફાયર એલાર્મ સિસ્ટમ, જે બધાને તરત એલર્ટ કરી દે। ત્રીજું, દૂરથી પણ દેખાય એવા એક્ઝિટના સાઇનબોર્ડ। ચોથું, પાણીનો પૂરતો સપ્લાય। અને પાંચમું, એકદમ અપ ટુ ડેટ ઇમરજન્સી કોન્ટેક્ટ લિસ્ટ। આ બધું ભેગું મળીને એક સોલિડ સેફટી પ્લાન બને છે। ચાલો બધી તૈયારીઓ તો થઈ ગઈ, પણ માની લો કે સાચે જ અલાર્મ વાગ્યો, રિયલ ઇમરજન્સી, ત્યારે શું કરવાનું? હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, એક્શન પ્લાન। ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। કોઈ પણ ઇમરજન્સીમાં સૌથી પહેલાં આ 3 કામ કરવાના છે, યાદ રાખજો। પહેલું અને સૌથી અગત્યનું, શાંત રહો, પેનિક બિલકુલ નહીં, કારણ કે ગભરાટમાં સાચા નિર્ણયો નથી લઈ શકાતા। બીજું, તરત જ એલાર્મ વગાડો, બધાને અલર્ટ કરો। અને ત્રીજું, 1 સેકન્ડ પણ બગાડ્યા વગર બિલ્ડિંગમાંથી બહાર નીકળી જાઓ। હવે બહાર નીકળતી વખતે પણ અમુક નિયમો પાળવા ખૂબ જ જરૂરી છે। દોડાદોડી તો બિલકુલ જ નહીં કરવાની, શાંતિથી એક લાઇનમાં ચાલવાનું। ટીચર જે પણ સૂચના આપે એને ધ્યાનથી સાંભળીને ફોલો કરવાની। અને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત, જો ક્યાંય ધુમાડો દેખાય તો નીચે ઝૂકીને ચાલો, અને નાક અને મોઢા પર રૂમાલ કે કોઈ કપડું રાખી લો। કેમ? કારણ કે શુદ્ધ હવા હંમેશા નીચે તરફ હોય છે। અને ધારો કે આગ નાની છે અને કંટ્રોલમાં લાવી શકાય એમ છે, તો ફાયર એક્સ્ટિંગ્વિશર કઈ રીતે વાપરવાનું? એના માટે એક જાદુઈ શબ્દ યાદ રાખી લો, પાસ। PASS। ચાલો એને સમજીએ। P એટલે પિન ખેંચો, A એટલે એમ એટલે કે આગના મૂળ પર તળિયે નિશાન લગાવો, જ્વાળાઓ પર નહીં। S એટલે સ્ક્વીઝ એટલે કે હેન્ડલને દબાવો, અને છેલ્લો S એટલે સ્વીપ એટલે કે સ્પ્રેને આગ પર આમથી તેમ ડાબેથી જમણે ફેરવો। જોયું? પાસ। કેટલું સિમ્પલ છે! જો આ આખી સિસ્ટમ ત્યારે જ કામ કરશે જ્યારે ટીમ વર્ક હશે, જ્યારે દરેક જણ પોતાની જવાબદારી સમજશે।
કારણ કે એ સેફટી કોઈ એક વ્યક્તિનું કામ નથી, એ તો સૌની, આપણી બધાની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે. તો ચાલો હવે જાણીએ કે આ ટીમમાં કોનો શું રોલ છે. એક તરફ છે ટીચર્સ. એમની જવાબદારી છે મોક ડ્રિલ કરાવવાની, સેફટી પ્લાન બનાવવામાં હેલ્પ કરવાની અને સ્ટુડન્ટ્સને પ્રોપર ગાઈડન્સ આપવાની. અને બીજી તરફ છે સ્ટુડન્ટ્સ. એમનો રોલ શું છે? બસ સૂચનાઓને ફોલો કરવાની, દરેક ડ્રિલને સિરિયસલી લેવાની અને બહાર નીકળવાનો રસ્તો કયો છે એ બરાબર યાદ રાખવાનો. બંનેનો સાથ હોય તો જ કામ બને. તો આટલી બધી મહેનતનો ફાયદો શું? શું ખાલી સેફટી? ના, એનાથી પણ ઘણું વધારે છે. આ તૈયારીથી સ્ટુડન્ટ્સ લાઈફની કોઈ પણ ઇમરજન્સીને હેન્ડલ કરતા શીખે છે. દરેકનો કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સ્કૂલમાં એક સેફટી કલ્ચર ડેવલપ થાય છે, જ્યાં દરેક જણ સાવચેત અને જાગૃત રહે છે. ઓકે, તો આટલી બધી વાતચીત પછી આ બધાનો સાર શું છે? મેઇન સેફટી મંત્ર કયો છે? ચાલો ફટાફટ એક કી ટેકઅવેઝ પર નજર નાખીએ, જે આપણે બધાએ હંમેશા યાદ રાખવાના છે. આપણે ફાયર સેફટી એમ વારંવાર કહીએ છીએ, પણ એક્ઝેક્ટલી એ છે શું? સિમ્પલ શબ્દોમાં કહીએ તો એ એક એવી સિસ્ટમ છે જે આગથી બચાવ અને સુરક્ષા માટે ડિઝાઇન કરાઈ છે. એનો ગોલ એક જ છે અને બહુ જ ક્લિયર છે: લોકોના જીવ બચાવવા અને કોઈને પણ ઈજા થતી અટકાવવી. કોઈ પણ મજબૂત ફાયર સેફટી પ્લાન છે ને, એ 3 પાયા પર ટકેલો હોય છે. 3 પિલર્સ. કયા કયા? પહેલો પિલર રેગ્યુલર મોક ડ્રિલ, જે આપણને તૈયાર કરે છે. બીજો પિલર સરળતાથી મળી શકે એવા ફાયર એક્સટિંગ્વિશર, જે આપણું પહેલું હથિયાર છે. અને ત્રીજો પિલર એકદમ ક્લિયર ઇમરજન્સી એક્ઝિટ, જે આપણો બચવાનો રસ્તો છે. આ 3માંથી એક પણ નબળો પડે તો આખી સિસ્ટમ પડી ભાંગે. અને હવે આ બધું યાદ રાખવા માટે એકદમ સહેલી ટ્રીક, જેમ પરીક્ષામાં શોર્ટકટ વાપરીએ ને, બસ એ જ રીતે. ખાલી 3 અક્ષર યાદ રાખો: FES. F એટલે ફાયર એક્સટિંગ્વિશર, E એટલે એક્ઝિટ અને S એટલે સેફટી પ્લાન. અને યાદ રાખજો, આ ત્રણેય અલગ નથી, એ એકબીજા સાથે જોડાયેલા છે. વિચારો, તમારી પાસે બેસ્ટ સેફટી પ્લાન હોય, પણ બહાર નીકળવાનો રસ્તો જ બંધ હોય તો? એ પ્લાન નકામો. એટલે જ F, E અને S, આ ત્રણેયનું એકસાથે હોવું, એકસાથે કામ કરવું, એ જ સફળતાની ચાવી છે. તો હવે આ બધી વાત પછી એક કામ કરવાનું છે. આપણી આસપાસ જે પણ સ્કૂલ છે, એના સેફટી પ્લાન પર એક નજર નાખીએ અને આ જાણકારીના આધારે વિચારીએ કે શું એમાં કંઈ ખૂટે છે, કંઈ સુધારવાની જરૂર છે. કારણ કે યાદ રાખજો, સેફટી એક ડેસ્ટિનેશન નથી, એ એક સફર છે, એક સતત ચાલતી પ્રક્રિયા છે. અને એની શરૂઆત આપણા એક નાના સવાલથી, આપણી જાગૃતિ